ની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બહુમાળી ચોક ખાતેથી જ્યુબિલી ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જુદી જુદી લોકો સંકળાયેલા હતા। સંસ્થાઓથી અને સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ એનસીસી અને સ્કાઉટના કેડેટ્સ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો સાથોસાથ તિરંગા યાત્રા રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં શરૂ કરાઈ હતી। તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મેયર નયનાબેન પેઢિયાડા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્થાનિક ધારાસભ્યો સહિત નેતાઓ પણ જોડાયા હતા। ત્યારે તિરંગા યાત્રામાં સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમાં રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેર ભાજપમાં કોઈ જૂથવાદ નથી અને રામાભાઈ મોકરિયાનું સન્માન જળવાઈ રહે તે માટે અમારા સૌની જવાબદારી છે। હાલ સંસદીય ક્ષેત્ર દિલ્હી ખાતે ચાલતું હોવાથી રામાભાઈ તિરંગા યાત્રામાં ઉપસ્થિતિ નથી રહી શક્યા। તિરંગા યાત્રાને લઈને રામાભાઈ મોકરિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। અને આજે અમે તિરંગા યાત્રામાં કથક નૃત્યની પ્રસ્તુતિ કરી છે, જેમાં અમે લોકોએ તારાના પ્રસ્તુત કર્યું છે અને આ તિરંગા યાત્રામાં ખૂબ જ મજા આવી છે અને ખૂબ જ સરસ રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ માટે નરેન્દ્રભાઈ મોદી અને આપણા સીએમ સાહેબનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું। ધન્યવાદ। તિરંગાનું શું મહત્વ હોય છે તમારી માટે? તિરંગો એ આપણા દેશની શાન છે અને આપણે જ એની રક્ષા કરવાની છે। સમગ્ર દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા પછી એમણે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અને તિરંગા યાત્રા સમગ્ર દેશની અંદર થાય એના માટે જે આહવાન આપ્યું છે અને સમગ્ર દેશની જનતાએ એ આહવાનને આપ જોઈ શકો છો, હજારોની સંખ્યામાં એ ગામ હોય કે શહેર હોય, હજારોની સંખ્યામાં લોકો પોતાની દેશભક્તિ તિરંગાના માધ્યમથી કે જે તિરંગો આપણી આન બાન અને શાન છે એના માધ્યમથી આજે પોતાની દેશભક્તિ પ્રગટ કરી રહ્યા છે। અને એમાંય આજુ વખતે જે તિરંગા યાત્રા છે એનો માહોલ કંઈક અલગ પ્રકારનો છે, કારણ કે આપણા જે વીર જવાનોએ જે ઓપરેશન સિંદૂરમાં જે એમનો જોમ જુસ્સો અને એમની શક્તિ દેખાડી છે અને સમગ્ર વિશ્વએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમગ્ર ગુજરાત અને દેશભરમાં જે તિરંગા યાત્રા યોજાઈ છે એ નિમિત્તે રાજકોટમાં પણ આજે તિરંગા યાત્રા યોજાણી છે અને સમગ્ર રાજકોટમાંથી વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાઈ અને પોતાની દેશદાજ સાબિત કરી રહ્યા છે। ખાસ કરીને તિરંગા યાત્રામાં રામભાઈ મોકરિયા નથી, સાંસદ સભ્યો ઘેરા છે। લોકસભા અને રાજ્યસભા ચાલુ હોવાથી કદાચ રામભાઈ આવી શક્યા નહીં હોય, પણ એમાં કોઈ વિષય પ્રશ્ન જ નથી। રામભાઈ અમારા સિનિયર